વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે ગયા લેક્ચરની અંદર સંસાધનો મતલબ સ્ત્રોતોનો અનઉચિત મતલબ ઇનપ્રોપર ઉપયોગ કરીએ છીએ, યુટિલાઇઝેશન કરીએ છીએ, જેના કારણે આ જે સંસાધનો છે, સ્ત્રોતો છે, એમની અંદર સમસ્યા પેદા થઈ છે. એમની અંદર આપણે પહેલી બાબતની વાત કરીએ, જમીનનું ધોવાણ થાય છે. અને જમીનનું ધોવાણ થયાના કારણે જે કાંઈ ફોરેસ્ટના એરિયા છે એમની અંદર નાના નાના ટુકડા સ્વરૂપે રણનું નિર્માણ થાય છે, જેને આપણે રણ સ્થળીકરણ અથવા તો રણનું નિર્માણ તરીકે ઓળખીએ છીએ. તો આ રણનું નિર્માણ છે એ રિયલમાં ડેઝર્ટિફિકેશન તરીકે ઓળખતા હતા. તો એની આપણે 3 સ્ટેપની અંદર વિભાજિત કરી દીધા. તો 3 સ્ટેપની અંદર વિભાજિત કર્યા મતલબ જે પૃથ્વીનું ઉપરનું પડ છે એ બનવા માટે હજારો વર્ષ લાગતા હોય છે. ત્યારે ઉપરનું જે કાંઈ 1 ફૂટ જેવું જે કાંઈ ફળદ્રુપ સ્તર બનતું હોય છે એ ફળદ્રુપ સ્તર છે એ ખાસ કરીને વધુ પડતી ખેતી, વધારે પડતા પાકનો ઉછેર, ખાતર નાખવું નહીં, અનિયંત્રિત ચરણ એટલે કોઈ જાળવણી નહીં, વન નાબૂદી, વન કટાઈ, જંગલનો નાશ કરવો, અને ત્યાં જે નબળી સિંચાઈ પદ્ધતિઓ, આવી જે ક્રિયાઓ છે એ ખાસ મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો, આજે વધુ પડતી જે મેં તમને ક્રિયાઓ સમજાવી એ બધાના કારણે જમીન છે એ શુષ્ક બનતી જાય છે અને એમના નાના નાના શિલાખંડો, ભૂમિખંડો એ બનતા જાય છે. અને આ જે રણ વિસ્તારના જે નાના નાના ટુકડાઓ છે એ ભેગા મળે અથવા તો મોટા બને છે અને રણનું સર્જન થાય છે. અને રણના સર્જન માટે ખાસ શહેરીકરણ છે એમને મહત્વનું માનવામાં આવે છે. આ તમને જે આખી ક્રિયા સમજાવી હતી, પેજ ફોર્મેશન થતા હતા. ત્યારબાદ બીજી ક્રિયા અતિ મહત્વની, જમીનમાં પાણીનો ભરાવો. જમીનમાં પાણીનો ભરાવો એનો મતલબ થાય જમીનની અંદર પાણી એમને ભરાઈ રહે, વોટર લોગિંગ, કે ખેતર છે ને ખેતરની અંદર સતત પાણીનો નિકાલ થયા વગર પડ્યું રહે છે, જેને આપણે વોટર લોગિંગ કહીએ છીએ. અને આ કદાચ તમને ખબર છે ખારા પાટનો વિસ્તાર, આવો શબ્દ તમે સાંભળ્યો હશે. તો એમની અંદર પાણી છે, એમની અંદર ક્ષારનું પ્રમાણ વધારે છે, જમીનમાંથી પાણી આવે છે અથવા તો બીજી કોઈ રીતે. તો સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય, મતલબ પાણી એમને ભર્યું રહે છે, બરોબર છે. જ્યારે આવું થાય, યોગ્ય નિકાલ ન થાય, તો જમીનમાં પાણીનો ભરાવો થાય અને જમીન એકદમ તરબતર મતલબ પાણીથી ભરેલી રહી છે, જે પાકોને તો નુકસાન કરે છે, પાક બળી પણ જાય છે. અને જમીન ઉપરનો જે ક્ષાર છે એ ક્ષાર એમને ઉપરની સપાટીએ પડ્યો રહે છે. આ એક ભૂમિની સપાટી પર પાતળા પડ તરીકે જમા થાય, અથવા તો જે મૂળ છે એ મૂળ પર જમા થાય. તો કોઈ પણ વનસ્પતિના જે છોડવા છે એના મૂળ પર જે જમા થાય છે એમના કારણે વનસ્પતિને નુકસાન છે. અને જમીન પર પાતળા પડ સ્વરૂપે પડ્યું રહે તો જમીનને નુકસાન છે. ક્ષારોની વધતી જતી માત્રા શું કરશે? તો કે પાકોની વૃદ્ધિ અને પ્રતિકૂળ અથવા તો કૃષિ માટે, ખેતી માટે અત્યંત નુકસાનકારક છે. તો આમ પાણીનો ભરાવો, જમીનની ક્ષારતા સંબંધી કેટલીક સમસ્યાઓ છે એ હરિયાળી ક્રાંતિ છે એમની અંદર અવરોધરૂપ બની છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું ન થાય એના માટે પાણી છે ખાસ એમનો નિકાલ જરૂરી છે. પાણી ભરાઈ ન રહે અને ક્ષારવાળું પાણી છે એ પણ ખેતરમાં નાખવામાં આવે તો લાંબા ગાળે ખેતર છે એમની અંદર અથવા તો ખેતી છે એમની અંદર નુકસાન થઈ શકે. તો આ બંને ક્રિયા હું તમને આકૃતિ વડે સમજાવું. અહીંયા તમે જુઓ, આ એક ખેતર છે, ખેતરની અંદર પાણી એમને ભરાઈ રહી છે.
બરોબર છે. અને આ પાણી જે માની લો ક્ષારવાળું છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ પાણી હતું એમની ભરાઈ રહ્યું હતું, એમના કારણે ઉપર એક પાતળું પડ જામી જાય. તો આજે ખાસ કરીને જે વનસ્પતિ આપણે કદાચ વાવીએ તો આવી વધુ ક્ષારતાના કારણે જે કંઈ પાણી મૂળની અંદર જવું જોઈએ એની જગ્યાએ મૂળમાંથી બહાર આવશે. હવે કોઈ પણ તમે વનસ્પતિ હોય અને તમે મીઠું નાખજો, મૂળ હોય ત્યાં બળી જાય. તો એક સમય એવો આવશે કે વધુ ક્ષારતા થાય તો જમીનની ફળદ્રુપતા ઘટશે, પાકનું ઉત્પાદન નહીં આવે. તો જે કાંઈ યોગ્ય સમયે ખાસ આજે જમીન છે એમની પીએચ, એમનું અંદર ટોટલ ડિઝોલ્વ સોલિડ કેટલા છે એ, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કેટલી છે એ. તો આવા ઘણા બધા પોઈન્ટ છે. સેલિનિટી એટલે ક્ષારનું પ્રમાણ છે એ. આ બધું જ વારંવાર માપવું પડે અને એમને ધ્યાનમાં રાખવું પડે અને યોગ્ય જમીન છે એમનું નિર્માણ કરવું પડે. પાકની ફેરબદલી કરવી પડે. વારંવાર જો એકને એક પાક વાવતા હોય તો એમની અંદર કયા પોષક તત્વો હશે, કેટલા પ્રમાણમાં જમીનમાં હશે, ક્યાં ઘટે છે, એ બધાનો સંપૂર્ણપણે અભ્યાસ કરવો પડે. જમીનના જે માટીના સેમ્પલ છે એને યોગ્ય લેબોરેટરીમાં મોકલી અને પરીક્ષણ. તો ગુજરાત સરકારનો આજે સોઇલ હેલ્થ કાર્ડ એવો એક આખો પ્રોજેક્ટ છે અને એ અંતર્ગત મોટાભાગના નમૂનાઓ છે એમનું પરીક્ષણ કરેલું છે અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપી અને કઈ રીતના જમીનની અંદર કેટલું ખાતર નાખી શકાય એ પણ આ પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. તો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ છે કે યોગ્ય જો આપણે આવી રીતના કુદરતી સંસાધનો સ્ત્રોતો છે એમની જાળવણી નહીં કરીએ તો પણ ઉત્પાદન છે એ ઓછું આવશે, હરિયાળી ક્રાંતિ છે એમને નુકસાન પહોંચશે. ત્યારબાદ આગળ વાત કરીએ, આપણે આ ફિનોમિના જોયો હતો અલ નીનો. તો અલ નીનો છે મતલબ આજે આપણે વાત કરતા હતા પેસિફિક એટલે પ્રશાંત મહાસાગર. તો આ એમનું ઇક્વેટરનો રિજિયન છે, અહીંયા તમને દેખાય છે. રિયલમાં આ કઈ દિશામાં જવું જોઈએ તો કે આ દિશામાં, બરાબર છે. અલ નીનો વર્ષમાં કયા દિશામાં? ઊંધી દિશામાં જાય છે. તો આબોહવામાં આ કંઈ ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગના કારણે આ બધું અસર પામે છે, જે અસરને આપણે અલ નીનો અસર તરીકે કહેતા. ત્યારબાદ નિર્વનીકરણ. વનીકરણ એટલે જંગલ બનાવવું, એનાથી ઊંધું નિર્વનીકરણ, વિરુદ્ધાર્થી શબ્દ. જંગલનો વિનાશ, જંગલનો નાશ. તો નિર્વનીકરણ એટલે ડીફોરેસ્ટેશન. ફોરેસ્ટેશન એટલે જંગલ બનાવવું, ડીફોરેસ્ટેશન એટલે જંગલ છે એને વીખી નાખવું, તોડી નાખવું અથવા તો નાશ કરવો. તો નિર્વનીકરણ શબ્દ છે એ વન વિનાશ કરતાં વધારે તમારે મહત્વનો છે ને એ જ વારંવાર બુકની અંદર રિપીટ કરેલો છે. એટલે યાદ રાખજો કે નિર્વનીકરણ એટલે આજે જંગલ છે એ જંગલ અહીંયા તમને દેખાય છે ને અહીંયા નીચે એને કાપેલું છે. તો જંગલનો નાશ છે એને આપણે નિર્વનીકરણ, વન વિનાશ તરીકે ઓળખીએ છીએ. તો જંગલ વિસ્તારોનું વન રહિત એટલે જંગલ રહિત વિસ્તારમાં રૂપાંતર કરવું, જેને આપણે વન નાબૂદી અથવા તો નિર્વનીકરણ કહીએ. તો આ સામાન્ય રીતે શબ્દ એવા લખ્યા છે, ટેક્સ્ટ બુકની ભાષા છે, નહીતર જંગલને કાપવું બરાબર વન વિનાશ, જંગલનો નાશ, આવો શબ્દ હોય તો તમને વ્યવસ્થિત સમજણ પડે. તો શબ્દ સમજવાનો છે. એક અંદાજ પ્રમાણે યાદ રાખજો આ પોઈન્ટ. ઉષ્ણકટિબંધના જે વિસ્તારો છે, ક્યાંના વિસ્તારો છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્ણકટિબંધના જે વિસ્તારો છે ત્યાં 40% જંગલો કાપી નાખ્યા છે, મતલબ નષ્ટ થઈ ગયા છે, જંગલનો વિનાશ થઈ ગયો. જ્યારે શીતોષ્ણ પ્રદેશ છે એમની અંદર ફક્ત 1% જંગલનો નાશ થયો છે. મતલબ સૌથી વધારે જંગલ ક્યાં કપાણા છે તો કે ઉષ્ણકટિબંધમાં. તો આ રીતના જંગલ કપાય, બરોબર છે, અને દેશને નુકસાન પહોંચે, જૈવ વિવિધતાને નુકસાન પહોંચે, નિવસન તંત્રને નુકસાન પહોંચે. અને આ પરિસ્થિતિ કેવી છે? દયનીય પરિસ્થિતિ છે હાલની. એટલા બધા જંગલને કાપી નાખ્યા ઉદ્યોગીકરણ અને શહેરીકરણ હેતુ માટે. હજી એકવાર કહું છું, તો સૌથી વધારે ઉષ્ણકટિબંધમાં 40%, શીતોષ્ણ પ્રદેશ એમની અંદર 1%. હવે આપણે આ બાબત ઉપર ફોકસ કરીએ
કે 20મી સદીના અંતમાં, એટલે કે 1990 છે 2000 સુધી, એ અંત કહી શકાય 20મી સદીનો. તો 1901થી લઈ એ 20મી સદીનો પ્રારંભ થયો. તો એટલે 2000ની આજુબાજુ ભારતની જમીનના કુલ ક્ષેત્રફળના 30% જંગલો હતા. મતલબ અહીંયા તમને શબ્દ વાપર્યો છે પ્રારંભમાં, મતલબ 1900ની આજુબાજુ કેટલા ટકા જંગલો હતા? 30%. 2000ની આજુબાજુ પહોંચ્યા, સાલ 2000ની આજુબાજુ પહોંચ્યા તો એ વચ્ચે 19 પોઈન્ટ સમથિંગ થઈ ગયા હતા. પાછો એમની અંદર વધારો થયો એટલે 21.54% છે. હવે સમજાણો કે 1900, અહીંયા તો ટૂંકમાં તમે એવું લખી શકો શોર્ટ પોઈન્ટ, 1900માં કેટલા હતા? તો કે અહીંયા 30% હતા. 2000 ટૂંકમાં 20મી સદીના અંતમાં કેટલા થઈ ગયા? 21.54%. તો અંદાજિત જે 9% જેટલો જે જંગલમાં ઘટાડો થયો છે 100 વર્ષની અંદર. હોવા કેટલા જોઈએ? તો 30% જંગલો હતા એ હોવા કેટલા જોઈએ? તો એજ પર નેશનલ ફોરેસ્ટ પોલિસી, યાદ રાખજો NFP શોર્ટ નેમ. તો નેશનલ ફોરેસ્ટ પોલિસી મુજબ 1988 દ્વારા ભલામણ કરવામાં આવી કે જો સપાટ મેદાન હોય તો 33% જંગલ હોવા જોઈએ, અને પર્વતીય વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, તો એમની અંદર 67% જંગલ હોવા જોઈએ. તો આમાંથી આ કેટલા હોવા જોઈએ? 33%. બરોબર છે, જો સપાટ વિસ્તાર હોય તો. અને જો પર્વતીય વિસ્તાર તો એમની અંદર કેટલા? 67% જંગલ હોવા જોઈએ. આ ભારતની રાષ્ટ્રીય વન નીતિ છે એના પ્રમાણે. તો આ જંગલનો વિનાશ છે એમની અંદર જ વાત કરીએ છીએ. જંગલના વિનાશની અંદર પહેલાં ઉષ્ણકટિબંધ શીતોષ્ણવાળો, 20મી સદીની શરૂઆત અને 20મી સદીની અંતવાળો પોઈન્ટ, અને ત્યારબાદ NFP નેશનલ ફોરેસ્ટ પોલિસી પ્રમાણે. ત્યારબાદ નિર્વનીકરણ કેવી રીતના થાય છે, જંગલનો નાશ કેવી રીતના થાય, મારા કરતાં હવે તમને વધારે ખબર છે. કેમ કે 7, 8, 9, 10 ત્યાં સુધી આવું જ ભણ્યા છો, સમાજ વિદ્યામાં પણ આવું ભણી ગયા છો. તો નિર્વનીકરણ કેવી રીતના થાય, વન નાશ કેવી રીતના થાય, તો એના માટે બીજું કોઈ વધારાનું કારણ નથી. અહીંયા શબ્દ બહુ સ્પષ્ટ લખ્યો છે, કોઈ એક કારણ નથી, પરંતુ સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ. આપણો જ વાક છે. મેં તમને કીધું હતું બધી આંગળી કોના ઉપર આવે છે? આપણા ઉપર આવે છે, અને આપણે કર્યું પણ છે કે સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ તેના માટે સહભાગી છે, એમનો જ ફાળો છે. પહેલું, વન નાબૂદીનું મુખ્ય કારણ કૃષિ વિષયક, જે વન પ્રદેશ છે, જંગલનો વિસ્તાર છે, એમાંથી ખેતી લાયક જમીન બનાવી. કેમ કે જો ખેતી લાયક જમીન વધારે બનશે તો જ માનવ વસ્તીને ખોરાક મળશે, એમના માટે અન્ન, કઠોળ જે કાંઈ ઉત્પાદન છે એ થશે. તો વન નાબૂદીનું અથવા તો જંગલ નાશનું પહેલું કારણ છે કે જંગલનું રૂપાંતર ખેતી લાયક જમીનમાં કરવામાં આવે, અને જેમના કારણે માનવ વસ્તીને ખોરાક પૂરો થાય. બીજું, જંગલને શા માટે કાપીએ છીએ? આ તો બાબત તમને ખબર જ છે. કઈ બાબત? તો કે ઇમારતી લાકડું, બળતણ, ઢોર અને પશુપાલન માટે, અન્ય હેતુઓ માટે કાપવામાં આવે છે. કોઈ પણ હેતુથી આપણે જંગલને કાપીએ છીએ જેમાંથી આપણને લાકડું મળે. તો આ બીજું કારણ. તો પહેલું શોર્ટમાં યાદ રાખી શકો કે જંગલમાંથી ખેતી લાયક જમીન અને માનવ વસ્તીના ખોરાક માટે. બીજું, વૃક્ષોના ઇમારતી લાકડા છે, ફર્નિચર બનાવવા માટે હોય, બળતણ બનાવવા માટે હોય, કે પછી કોઈ પણ રીતે પશુપાલન માટે ઉપયોગી હોય, કોઈ પણ રીતે હોય, જંગલને આપણે કાપતા હોઈએ છીએ. તો આવી રીતના જંગલનો નાશ થાય. તો જંગલનો નાશ કેવી રીતે થાય છે, નિર્વનીકરણ કેવી રીતે થાય છે, એમનો બીજો પોઈન્ટ. ત્રીજું, કાપો અને સળગાવો કૃષિ. ખાસ કરીને તમને ખબર છે સિક્કિમ છે, નાગાલેન્ડ છે, તો આ બધી જગ્યાએ આવા પ્રકારની એક સિસ્ટમ છે જેને તમે ઝૂમ કલ્ટિવેશન તરીકે ઓળખી શકો છો. આ પોઈન્ટથી પણ પૂર્વીય રાજ્યોની અંદર ખાસ બાબત છે, ઉત્તર પૂર્વીય રાજ્યો ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો કાપો અને સળગાવો એટલે આમની અંદર શું થાય છે? તો કે જે કંઈ જંગલ છે અને ટોટલી શું કરે છે? સળગાવી દે છે, અથવા તો જે અમુક એરિયા છે એને સળગાવી દે છે.
એની જે રાખ નીકળે એનો ખાતર તરીકે ઉપયોગ કરે, અને ત્યાં પાછું જે કંઈ ઘાસ ઉત્પાદન થાય ત્યાં ઢોરને ચારવા માટે ઉપયોગ કરે. ઝૂમ કલ્ટિવેશન છે એવી રીતના ઉપયોગી છે. ત્યારબાદ અહીંયા તમને જોઈ શકો છો આકૃતિમાં, અહીંયા સળગાવેલું છે બધું. આવી રીતના બધું બાળી નાખવામાં આવે અને જે કંઈ રાખ પેદા થાય એનો ખેતરમાં ઉપયોગ કરે, અને ત્યાં કંઈ ઘાસ ઉગશે નેક્સ્ટ યરમાં તો એમનો ચારવા માટે ઉપયોગ કરે છે. તો કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે, વનસ્પતિ અવશેષો હોય એને સળગાવી નાખે છે, રાખનો ઉપયોગ ખાતર તરીકે કરે અને જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે ઉપયોગ કરે છે. તો ઘણીવાર વ્યાખ્યા પૂછાય ઝૂમ કલ્ટિવેશન એટલે શું, તો તમે હવે આ રીતના લખી નાખજો. ત્યારબાદ ખેતી કર્યા પછી આ વિસ્તારો ઘણા વર્ષો સુધી એમને એમ પડ્યા રાખી દેવામાં આવે, છોડી દેવામાં આવે, અને પાછું આ જ રીતના જંગલ નિર્માણ થાય, કાપી અને પાછું રાખ અને ચારવા માટેની ક્રિયા શરૂ થાય. કિસાનો ફરીથી અન્ય વિસ્તારો તરફ, જ્યાં સુધી જંગલ નિર્માણ નહીં થાય, કાપ્યું છે હળગાવ્યું છે ત્યાં સુધી શું કરવાનું, તો કે બીજું કંઈક થોડોક એરિયા લઈ લેવાનો, એને હળગાવવાનો. આવી રીતના પુનરાવર્તન કર્યા કરે છે, અને આ બધી પુનરાવર્તિત થાય એટલા માટે જંગલની નાબૂદી છે એ વધારે થાય છે. તો અહીંયા તમે જો લખ્યું છે કે કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે, આ પ્રક્રિયાઓ પુનરાવર્તન પામે. અગાઉના દિવસોમાં ઝૂમની ખેતી પ્રચલિત હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો પહેલાં, કેમ કે આ વસ્તુ પહેલાં કરતા હતા, પરંતુ સમય આપતા હતા કે પાછું જંગલ નિર્માણ થઈને પાછું ઉપયોગ કરીએ. અત્યારે ઝડપથી ખેતી વધારે થાય છે, અને એમના ખેતી માટે ઝડપથી આ બધું રાખ મેળવવા માટે અને ચારવા માટે આ વસ્તુ ઝડપથી કરે છે. અને એક સાથે ઘણા બધા જંગલ છે એમની અંદર આગ પણ લગાવે છે, અથવા તો થોડા થોડા એરિયા લઈ એની અંદર આગ લગાવે છે. આ ખાસ વન નાબૂદી, જંગલ નાબૂદી છે એનું મુખ્ય ફેક્ટર પણ જે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો છે એમના માટે થઈ શકે. હવે જો જંગલનો વિનાશ થતો જાય તો શું થાય, તો તમને એવા કારણો પૂછે કે જંગલનો નાશની અસર જણાવો, અથવા તો નિર્વનીકરણનું પરિણામ શું એ સમજાવો. વન વિનાશના કારણે કેવી અસરો થાય છે એ સમજાવો, તો પણ તમે આ બધા પોઈન્ટ લખી શકો. પહેલી જ અસર છે એ તમે જુઓ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે. હવે વિચાર કરો કે જંગલની અંદર કેટલો બધો કાર્બન સંગ્રહ થયો હશે, કેમ કે આ જે કાર્બન છે એ તમને ખબર જૈવિક અણુઓમાં હોય છે. તો ઘણો બધો કાર્બન છે જંગલમાં. હવે એને આપણે હળગાવી દઈએ, એ બધો જે કાર્બન જૈવભાર સ્વરૂપે જે સંગ્રહ થયો છે એ હવે આપણે સળગી જશે તો એ બધું CO2માં રૂપાંતર પામશે, અને એની અસરથી CO2નું પ્રમાણ છે એ વધે છે. કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વાતાવરણમાં વધે, અને જેના કારણે ગ્રીન હાઉસ અસર થાય. જંગલનો નાશ થાય એટલે જંગલનું મહત્ત્વ જે હોય એનાથી વિરુદ્ધાર્થી શબ્દો બધા આવે. જંગલ હોય તો વરસાદની જે ચક્ર છે, જલ ચક્ર છે એમને જાળવે છે. ત્યારબાદ અમુક જે જમીનનું ધોવાણ છે એ થતું અટકાવે છે, જે આપણે આગળ બધું ભણી ચૂક્યા છીએ. તો વન નાબૂદીના કારણે વસવાટનો વિનાશ થાય તો જૈવ વિવિધતા, એ પણ પોઈન્ટ આપણે જૈવ વિવિધતામાં ભણી ગયા, ક્વાડ્રેટ એવિલમાં અભ્યાસ કરી ગયા છીએ. તો વન નાબૂદીના કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતા પણ ઘટે છે. એવી જ રીતના જલચક્ર છે, જે વરસાદી ચક્ર છે એ પણ બગડી જાય. જમીનનું ધોવાણ થાય એટલે રણનું નિર્માણ થાય, આવું પણ થાય. તો જંગલને ન કાપવું જોઈએ, અને ખાસ કરી અને આ બધાથી બચવા માટે તમને ખબર છે પ્લાન્ટેશન, વૃક્ષારોપણ. તો વૃક્ષારોપણ એટલા માટે કરવું જોઈએ કે જેથી આ જંગલનો નાશ થયો છે ત્યાં સુધી તો આપણે પહોંચી શકીએ, જેથી આ બધી ગંભીર અસરોથી બચી શકીએ. તો જે જગ્યાએ જંગલ છે, જો એમની અંદર વૃક્ષારોપણ કરવામાં આવે તો પુનઃવનીકરણ, એટલે જે વન હતો એમનો નાશ થઈ ગયો હતો એની જગ્યાએ આપણે હવે એવું જ પાછું જંગલ બનાવી શકીએ, પણ ઘણો બધો ટાઈમ લાગતો હોય છે. તો પુનઃવનીકરણ એ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે. એક વખત ત્યાં
જંગલ હતું એ અસ્તિત્વમાં હતું, પરંતુ ભૂતકાળમાં કોઈક સમયે તેને દૂર કરવામાં આવે છે. તો એ બાબત સમજાવે છે. તો પાછું આપણે કરવું હોય તો પુનઃવનીકરણ પાછું કરવું હોય તો શું કરવું પડે? તો કે વૃક્ષારોપણ કરી અને આપણે જે જંગલ છે એમનું નિર્માણ છે ઝડપી કરી શકીએ. તો આ બધી બાબત છે ને આમાંથી તમારામાંથી ઘણાએ વૃક્ષારોપણની અંદર પણ ભાગ લીધો હશે, જેથી આ એક પ્રક્રિયા છે એમની સાથે જોડાયેલા છો. ત્યારબાદ વન સંરક્ષણમાં લોકોની ભાગીદારી. યાદ રાખજો કે આગળ હું બધું નીટનું કહેવાનું છું છેલ્લે, જે વધારાના પોઈન્ટ કદાચ આપણે ભણ્યાને એમાં બાકી રહી ગયા હોય તો વન સંરક્ષણમાં જંગલના સંરક્ષણની અંદર લોકોની ભાગીદારી કિસ્સા છે એમનું અધ્યયન કરવાનું છે. તો એમની અંદર તમને ખબર છે કે પહેલો રાજસ્થાનના જોધપુરવાળી કથા આવે, બીજું સુંદરલાલ બહુગુણાવાળી ચિપકો મૂવમેન્ટ આવે, અને ત્રીજું જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ આવે. આ 3 મુદ્દાઓ છે. એ કેસ સ્ટડી ઓફ પીપલ પાર્ટિસિપેશન ઇન કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ છે, એમની અંદર સમાવેશ પામે છે. તો પહેલી આપણે વાત કરીએ છીએ રાજસ્થાન, જોધપુર. રાજસ્થાનના જોધપુરના રાજા હતા. એમને એક મહેલ બનાવ્યો હતો, નવો મહેલ બનાવ્યો હતો. તો એ રાજાએ એમના મંત્રી છે એમને લાકડાની વ્યવસ્થા કરવાનું કહ્યું. આ પહેલો પોઈન્ટ. પણ ક્યારે? તો કે 1731. યાદ રાખજો કે આ રાજસ્થાનની બિશ્નોઈ પ્રજા છે એ 1500થી વન છે એમનું સંરક્ષણ કરતા આવે છે. અને સૌથી વધારે વન પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે જો કોઈને પ્રેમ હોય તો એ રાજસ્થાનની બિશ્નોઈ પ્રજા છે. તો રાજસ્થાનના જોધપુરના રાજા છે એમને આ મહેલ બનાવ્યો તો મંત્રીને કીધું. એટલે મંત્રી છે એ કર્મચારી સાથે એક ગામમાં જાય છે કે ત્યાં બિશ્નોઈ પ્રજા રહે છે. એમના પરિવારના લોકો પણ રહેતા હતા, અને એમના નજીકના જે કાંઈ જંગલ હતા એમના વૃક્ષો કાપવા માટે આ જે રાજાના મંત્રી આવ્યા હતા એમની સાથેના કર્મચારીઓ હતા એ બધા જાય છે. એમાં પણ બિશ્નોઈ પરિવાર છે એમની ખાસ એક મહિલા છે જેમનું નામ છે અમૃતા દેવી. તો અમૃતા દેવી છે એમણે એક અદ્ભુત સાહસ કર્યું. આ અદ્ભુત સાહસની અંદર એ મહિલા છે વૃક્ષ સાથે, અમૃતા દેવી છે એ વૃક્ષ સાથે ચોટીને ઊભા રહી જાય છે, બરોબર છે, અને ચોટીને ઊભા રહી જાય છે, જેમના કારણે વૃક્ષને બચાવવાનો એમનો ઈરાદો છે કે વૃક્ષ આજે રાજા છે એમના જે કર્મચારી અને મંત્રી છે એ કાપે નહીં, એમના માટે એ બાથ ભીડી જાય છે, ચોટી જાય છે. તેણીને રાજાના જે કાંઈ લોકોએ કહ્યું કે તમે વૃક્ષને કાપતા પહેલાં મને કાપી નાખો. અમૃતા દેવીએ એવી વાત કરી કે પહેલાં તમે વૃક્ષને કાપો છો એ પહેલાં મને કાપી નાખો, કેમ કે એમના માટે પોતાના જીવન કરતાં જંગલનું મહત્ત્વ વધારે હતું. ત્યારબાદ તેના માટે જે વૃક્ષની સુરક્ષા પોતાના જીવનથી પણ ઘણા વધારે હતી. દુઃખની વાત એ છે કે રાજાના લોકો હતા, મંત્રી હતા, એમના કર્મચારીઓ હતા, એમણે આમની વાત ઉપર ધ્યાન ન આપ્યું જે અમૃતા દેવીએ કીધું, અને તેની સાથે અમૃતા દેવીને પણ કાપી નાખે છે. અમૃતા દેવીને તો કાપી નાખે છે, સાથે એમની 3 બેટીઓ અને બિશ્નોઈ પરિવારના અંદાજિત 300+ લોકો છે એમને આ રાજાના જે મંત્રી અને જે કંઈ કર્મચારીઓ છે એમને કાપી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસની અંદર ક્યાંય પણ આ પ્રકારની પ્રતિબદ્ધતાની મિસાલ નથી જ્યારે પર્યાવરણની રક્ષા કરવા માટે પોતાનો જીવ આપી દીધો હોય. તો આ બિશ્નોઈ પ્રજા છે દુનિયાની અંદર સૌથી વધારે પ્રકૃતિ પ્રેમ ધરાવે છે. અને બીજી બાબત એ પણ યાદ રાખજો કે કદાચ પોતાના બાળકો હોય એમને સ્તનપાન કરતાં એ બીજા કોઈ પશુઓ જો એવી પરિસ્થિતિમાં હોય તો એમને પણ પોતાનું દૂધ આપી અને પોષણ આપે છે. તો પોતાના બાળક જેટલું જ આ પ્રકૃતિ છે, એમના જે પ્રાણીઓ છે એમને પણ પ્રેમ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત મેં તમને કરી એ અમૃતા દેવીની વાત કરી. તો આ જે બધી બાબત છે એ જોધપુરના રાજાની છે અને એ વાત તમારે લખવાની છે, બરાબર. આ પહેલી કહાની છે. હાલમાં
જે કોઈ આવું કાંઈ કામ કરે, મતલબ પર્યાવરણની સુરક્ષા કરે અથવા પર્યાવરણની જાળવણી કરે, તો જાળવણી માટે ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન સંરક્ષણ પુરસ્કાર જાહેર કર્યો છે, અથવા તો અંગ્રેજીમાં આપણે એમને કહીએ અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ. અને આ એવોર્ડથી ગ્રામીણ વિસ્તારોમાં એવા કોઈ વ્યક્તિઓ છે અથવા તેવો કોઈ સમુદાય છે જે વન્યજીવોની રક્ષા માટે કોઈ અદ્ભુત સાહસ કરે અને સમર્પણ ડેડિકેશનની ભાવના દર્શાવે, તો એમના માટે આ એવોર્ડ આપવામાં આવે. અને નીચેના પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે આ રાજાના માણસો અને એમના કર્મચારીઓ છે, અને આ અમૃતા દેવી છે. તો અમૃતા દેવી બાત ભીડીને ચોંટી ગઈ હતી અથવા બાત ભીડી હતી, એમણે એવી વાત કરી હતી કે પહેલાં મને કાપી નાખ્યો, રિયલમાં એને કાપી નાખ્યો. આ દુઃખની બાબત છે, બરાબર છે. તો અહીંયા તમે જોવો છો આ એમની બેટી છે, 3 બેટી અને ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામ્યા. અહીંયા તમને જે બીજો ફોટોગ્રાફ દેખાડ્યો છે એ બીજો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. બિશ્નોઈ પ્રજા છે જે આજના સમયમાં પણ પ્રકૃતિ પ્રેમ કરે છે. ત્યારબાદ આ ત્રીજો ફોટોગ્રાફ છે, એ તમે વ્યવસ્થિત જોવો તો ખ્યાલ આવશે કે આવું જો આ બિશ્નોઈ લોકો અથવા બીજા કોઈ હોય તો એમની અંદર શહીદ અમૃતા દેવી બિશ્નોઈ શબ્દ ખાલી અમૃતા દેવી નથી, પણ શહીદ અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કાર છે. તો એ જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ છે એમની અંદરનું પિક્ચર પણ બહુ સ્પષ્ટ છે. જુઓ તમે કે બિશ્નોઈના જે મતલબ મહિલા છે અમૃતા દેવી એ વૃક્ષ સાથે બાદ ભીડીને ચોટેલા તમને જોવા મળે અથવા બાદ ભીડીને જોવા મળે છે. અને એમને અહીંયા જુઓ આ પિક્ચર પણ. તો આવી રીતના એવોર્ડ પણ આપવામાં આવે છે આવું કોઈ સાહસ દેખાડે તો. ત્યારબાદ બીજી કથા, આ કથા પણ તમે અથવા તો સ્ટોરી તમે સાંભળી હશે, ચિપકો મૂવમેન્ટ. ચિપકોનો મતલબ જ એવો થાય વૃક્ષ સાથે ચોંટી જવું. તો આ જે ચિપકો મૂવમેન્ટ છે એ હિમાલયના ગઢવાલથી શરૂ થયું હતું. 1974માં ઠેકેદાર દ્વારા કાપી નાખતા વૃક્ષોની જે સુરક્ષા માટે વૃક્ષોને ચોંટીને સ્થાનિક મહિલાઓ ખૂબ જ બહાદુરીનો સૌપ્રથમ આમાં મહિલાઓ પાર્ટિસિપેટ થઈ હતી, અને ત્યારબાદ ખાસ કરીને ભારતભરના પુરુષો પણ એમની સાથે જોડાયેલા હતા, અને વૃક્ષો છે એમના બચાવવા માટેનું આ એક મૂવમેન્ટ થઈ હતી. તો આ ફોટોગ્રાફ છે એ ચિપકો મૂવમેન્ટનો, બરાબર છે. ત્યારબાદ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. તો જોઈન્ટ ફોરેસ્ટ જે મેનેજમેન્ટ છે એ શબ્દ તમે સાંભળો જોઈન્ટ, તો અહીંયા 2 જણાનું જોઈન્ટ થાય છે. કોનું? એક તો સ્થાનિક સમુદાય અને બીજું સરકાર. સરકાર જમીન આપે છે, જમીન છે એ ટોટલી સરકારની હોય છે. જે તે સમુદાય અથવા તો વ્યક્તિ ત્યાં રહેતા હોય તો એ ત્યાં જંગલનો ઉછેર કરે, જંગલનું રક્ષણ કરે, અને જંગલમાંથી જે કાંઈ નીપજ નીકળે, ફળ છે, ગુંદર છે, રબર છે, લાકડા છે, તો આવી બધી જે પેદાશો છે એ પેદાશો જે તે સ્થાનિક સમુદાય એમનું રક્ષણ કરે છે એમને મળે. તો મુખ્ય સરકારનો મતલબ એ જ છે કે વૃક્ષોનું પ્રમાણ વધે. વૃક્ષોની નિપજ સાથે એમને લેવા દેવા નથી, વૃક્ષોનું પ્રમાણ વધે. તો સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્વને સમજતા ભારત સરકારે 1980માં, ખાસ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવું, 1980માં સંયુક્ત વન વ્યવસ્થાપન એટલે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, એમના દ્વારા જંગલ એરિયા પણ વધશે અને જંગલ છે એમનું સંરક્ષણ પણ થશે. જમીન સરકાર હસ્તગત કરેલી હોય છે, તેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળી જંગલોનું રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય ખૂબ જ સારી રીતે થાય. જંગલોથી મળતી તેમની સેવાઓના બદલે સમુદાયોને વિવિધ પ્રકારની જંગલની પેદાશોનો લાભ મળે છે. આ લાભ મળે અને વનનો લાંબા સમય સુધી ટકી રહે, ટકાવ અને સંરક્ષિત કરી શકાય, એમને સંરક્ષણ મળે. તો અહીંયા આપણે ટેક્સ્ટ બુકની વાત પૂરી કરીએ. હવે આપણે વાત કરીએ નીટ લેવલે. તો નીટ લેવલની અંદર તમે જોઈ શકો છો કે ક્યોટો પ્રોટોકોલ છે. તો ક્યોટો પ્રોટોકોલ છે એ જાપાનના ક્યોટો શહેરમાં આબોહવામાં થતા ફેરફાર માટે એમના ઉપર આખી એક કોન્ફરન્સ યોજાઈ હતી, અને આ કોન્ફરન્સ છે એ 1997માં 11 ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતી. એમની અંદરનો મુખ્ય હેતુ તો ગ્રીન હાઉસ ગેસ છે એમની અંદર 5% સુધી ઘટાડવાનો હતો,
અને એમનો જે કમિટમેન્ટ ટાઈમ હતો એ અંદાજિત 2008થી 2012નો હતો, અને ત્યાં સુધી અંદાજિત 5% જેટલો જે આપણે જે ઉપયોગ કરતા હોય, મતલબ તો એની અંદર જે કાંઈ એમિશન થાય એમની અંદર 5% સુધી ગ્રીન હાઉસ ગેસ છે, મતલબ CO2 છે, મિથેન છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, એમનું જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જનમાં 5% ઘટાડો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, અને એમનું પાલન પણ કર્યું હતું. તો આ જે પ્રમાણ છે એ ઘટે CO2નું, એમના ઉપર વધારે ધ્યાન રાખવા માટે ક્યોટો પ્રોટોકોલ, જાપાનના ક્યોટો શહેરમાં થયો હતો એટલે એમનું નામ ક્યોટો પ્રોટોકોલ આપેલું છે. ત્યારબાદ બીજો પોઈન્ટ, ભોપાલ ગેસ ટ્રેજેડી, કરુણતા. તો 3 ડિસેમ્બર યાદ રાખજો, આ કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા હશો, આપણે અહીંયા પણ નીટ લેવલે આવે છે. તો 3 ડિસેમ્બર 1984ની મધ્યરાત્રિએ, એટલે 2 અને 3 ડિસેમ્બરની મધ્યરાત્રિએ આવું થયું હતું. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, UCIL, પેસ્ટિસાઇડનો પ્લાન્ટ હતો. એમની અંદર મિથાઇલ આઇસોસાયનેટ, આ જે વાયુ છે MIC, શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવું MIC. તો MIC છે એ લીક થયો હતો, અને એમના કારણે લીક થવાના કારણે ખાસ યાદ રાખજો 16,000 લોકો મૃત્યુ પામેલા. અંદાજિત તત્કાલ ત્યાં મૃત્યુ પામેલા હોય એવા 8,000, અને બીજા વાયુના ફેલાવાના કારણે ત્યારબાદ મૃત્યુ પામેલા એવા 8,000. બધામાં એવું જરૂરી નથી 16,000 જ હોય, અમુક આંકડાઓ પ્રમાણે 18,000ના મૃત્યુ થયા એવું પણ આપવામાં આવે છે. જે કંપની હતી યુનિયન કાર્બાઇડ કંપની, બરાબર છે. તો યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે કંપની હતી એ સેવિન અથવા સવિન નામની ઇન્સેક્ટિસાઇડ, આજે કીટકોને મારવા માટેની જે દવા બનાવતી હતી, અને એ દવાની અંદર મિથાઇલ આઇસોસાયનેટ વાયુ છે એમનો ઉપયોગ થતો હતો, ને એ લીકેજ થયો હતો. એ લીકેજ થવાના કારણે આ મૃત્યુ વધારે થયું હતું. ત્યારબાદ પ્રદૂષણના લીધે થતા રોગો. તો પ્રદૂષણના લીધે ઘણા બધા રોગો થાય છે. આપણે 10 કે 15 રોગો આવા અલગ અલગ છે, એમને આપણે ડિસ્કસ કરવાનું છે. તો લેડ છે, PB છે, તો એમના કારણે નર્વસનેસ, એનિમિયા થાય, મૂત્રપિંડ પણ ખરાબ થાય જો લેડનું વધારે પ્રમાણ હોય તો. ત્યારબાદ સામાન્ય રજકણો આપણા શરીરમાં જાય તો ન્યુમોકોનિયાસિસ અથવા ન્યુમોકોનિયોસિસ નામનો રોગ થાય છે. ત્યારબાદ સેલ્યુલોઝ અને કપાસ, મતલબ કાપડની ફેક્ટરી, ટેક્સટાઇલ, સુરત અને અમદાવાદ. આખા ભારતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુરત અને અમદાવાદનું નામ છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગ છે એમની અંદર ખાસ કરીને સેલ્યુલોઝ અને કપાસના રેસા અથવા તંતુ છે એ વધારે હોય છે, જેમના કારણે જે ફેફસા છે એમનો ફાઇબ્રોસિસ એટલે જે ફાઇબર ટિશ્યુ છે, તંતુમય પેશી છે, એમનો ફેલાવો વધારે થાય એને આપણે ફાઇબ્રોસિસ કહેતા હતા. અથવા તો બિસિનોસિસ નામનો જે રોગ છે એ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, અમુક જૂના પેપર તમે સોલ્વ કરતા હશો તો એમની અંદર આ બધું લખેલું હશે એટલે ખ્યાલ આવશે. તો સેલ્યુલોઝના અને કપાસના તંતુથી ફાઇબ્રોસિસ અને બિસિનોસિસ નામના રોગ થાય છે. ત્યારબાદ કોલસાની જે ખીણ છે એમની અંદર એન્થ્રેકોસિસ. તો કોલસાની જે ખીણ છે એમની અંદર એન્થ્રેકોસિસ રોગ થવાની વધારે સંભાવના છે. ફ્રીજની અંદર જે એસ્બેસ્ટોસના રેસા ઉત્પન્ન થાય, મતલબ વાપરીએ છીએ, તો એની અંદર એસ્બેસ્ટોસિસ નામનો રોગ થવાની વધારે શક્યતા છે. ખાસ કરીને જે પથ્થરના ખોદકામ સાથે મતલબ જોડાયેલા જે મજૂરો છે, તો એમની અંદર શરીરની અંદર સિલિકા જશે, માટી જશે, તો એમની અંદર આ માટી જશે, જેમના કારણે સિલિકાથી થતો રોગ થશે. લોખંડની મિલની અંદર કામ કરતા હોય તો લોખંડના ખનિજ છે એને સિડેરાઇટ તરીકે ઓળખવામાં આવે છે, અને આ સિડેરાઇટ છે એ શરીરમાં વધારે જાય, લોખંડની મિલમાં કામ કરતા હોય તો એમને સિડેરોસિસ રોગ થવાની શક્યતા વધારે છે. તો આ રોગ યાદ રાખવાના છે. ત્યારબાદ સ્ટોન લેપ્રોસીનો મતલબ એવો થાય કે સ્ટોન એટલે પથ્થર, લેપ્રોસી એટલે ઉપર પથ્થર છે એ સપાટી ખરાબ થવી. તો સ્ટોન એટલે પથ્થર, લેપ્રોસી,
એટલે એસિડ વર્ષાના કારણે સ્ટોન લેપ્રોસી થાય. અને સ્ટોન લેપ્રોસીના 2 એક્ઝામ્પલ મેં તમને આગળ દર્શાવ્યા, તાજમહેલ અને ખાસ જે લાલ કિલ્લો છે, રેડ ફોર્ટ છે, એમની વાત કરી હતી, એમના ફોટોગ્રાફ પણ દર્શાવ્યા હતા. તો સ્ટોન લેપ્રોસીમાં એસિડ વર્ષાના લીધે ધાતુ, માર્બલ અથવા પથ્થરની જે સપાટી ખરાબ થાય છે એને આપણે સ્ટોન લેપ્રોસી તરીકે ઓળખીએ છીએ. તો તાજમહેલ અને લાલ કિલ્લો બંને એમના એક્ઝામ્પલમાં આવશે. બ્લુ બેબી સિન્ડ્રોમ ખાસ યાદ રાખજો. મિથેમોગ્લોબેમિયા અથવા તો સાયનોસિસ તરીકે પણ ઓળખાય. સાયનોસિસ એટલે સાયનો શબ્દ આવ્યો એટલે બ્લુ કલર. તો આજે ખાસ કરીને નાઇટ્રેટનું પ્રમાણ પાણીમાં વધારે હોય તો જેમના કારણે આ બ્લુ બેબી સિન્ડ્રોમ છે થાય છે. તમે કેમેસ્ટ્રીમાં આમના વિશે વધારે અભ્યાસ કરી ગયા છો, પણ આ ચેપ્ટર ભણતા હો તો તમારે બધું યાદ રાખવું જરૂરી છે. કોપરનું જો વધારે પ્રમાણ હોય તો હાઇપરટેન્શન પણ થાય. હાઇપરટેન્શન એટલે તમને નોર્મલી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. તો તમારે મને ટેન્શન છે એ હાઇપરટેન્શન શું એ તમારે મને કોમેન્ટ મારીને જણાવવાનું છે. ત્યારબાદ યુરેમિયા, આર્સેનિકથી યાદ રાખજો બ્લેક ફૂટ ડિઝીઝ. તે ઘાસચારામાં વધારે હોય અને અમુક પશુઓ દ્વારા ખાવાથી એમનું મૃત્યુ થાય. તો આર્સેનિક દ્વારા ખાસ યાદ રાખજો બ્લેક ફૂટ ડિઝીઝ. આવી રીતના કેડમિયમ દ્વારા પણ રોગો થાય છે, ફ્લોરિન દ્વારા પણ રોગો થાય છે. તો આર્સેનિકના કારણે બ્લેક ફૂટ ડિઝીઝ અને ફ્લોરાઇડ અને કેડમિયમની વાત કરીએ તો આ જે ફ્લોરાઇડ છે એ ફ્લોરાઇડ તમને ખબર, આપણો જે અમરેલીનો વિસ્તાર છે એ ફ્લોરાઇડવાળો વિસ્તાર છે, ક્ષારવાળો વિસ્તાર. હાડકાના ખાસ કરીને ફ્લોરોસિસ, નેક્રોસિસ, વનસ્પતિમાં આવા નેક્રોસિસ એટલે પેશીઓનું મૃત્યુ થવું. ફ્લોરોસિસ વધારે પ્રમાણમાં ફ્લોરિન, દાંતમાં પીળી રેખા થવી, હાડકા છે બેન્ડ વળી જવા. તો આવું બધું ફ્લોરાઇડના કારણે થાય. તો આ જે ફ્લોરાઇડ છે એ એમના કારણે ફ્લોરોસિસ રોગ થાય છે. કેડમિયમ છે તો આ કેડમિયમની અંદર એનિમિયા, હાઇપરટેન્શન, યકૃત અને મૂત્રપિંડ છે એ ખરાબ થાય છે. જાપાનમાં આજે કેડમિયમના કારણે ઇટાઈ અથવા આઉચ જે રોગ છે, હાડકાને નબળો પાડતો રોગ છે. તો તમને ક્યારેય પણ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઇટાઈ કોની ખામીથી થાય અથવા તો કોની પ્રદૂષણથી થાય અથવા તો કોની વધારે માત્રાને કારણે થાય, તો કેડમિયમ આવશે. અથવા તો બીજું એમનું ઇટાઈનું નામ છે આઉચ. જો આવું પણ પૂછે તો એમનું પણ ધ્યાન રાખજો. સાયલેન્ટ સ્પ્રિંગ નામની જે બુક છે એ બુક છે રાફેલ કાર્સને લખી છે. અને આ બુકની અંદર ડીડીટી છે એમના જૈવિક વિશાલનની વાત કરેલી છે. તો આપણે જે ડીડીટીનું જૈવિક વિશાલન, પક્ષીઓના ઈંડાનું જે કવચ પાતળું કરતું હતું એ બધું આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો આજે સાયલેન્ટ સ્પ્રિંગ નામની જે બુક છે એ સાયલેન્ટ સ્પ્રિંગ નામની જે બુક એમની અંદર ખાસ યાદ રાખજો જૈવિક વિશાલનની વાત કરી છે અને રાફેલ કાર્સન દ્વારા લખાયેલી છે. એમના પછીનો આખો જે પોઈન્ટ શરૂ થાય છે એ વન સંરક્ષણમાં લોક ભાગીદારી છે એમની વાત છે. હવે તમને ખબર છે અત્યાર સુધીમાં જંગલ છે એમના ઉપર 1.6 બિલિયન લોકો છે એ પોતાનો જીવન નિર્વાહ માટે સીધો જ ઉપયોગ કરે છે. 1.6 બિલિયન લોકો જંગલનો સીધો જ ઉપયોગ કરે છે. ભારતના અડધા રાજ્યોમાં સંયુક્ત વ્યવસ્થાપન પોલિસી મતલબ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એમની અંદર સંમતિ દર્શાવી. એટલે એમની અંદર યાદ રાખજો કે મેં તમને હમણાં સમજાવ્યું કે જંગલ વિભાગ અને સમાજે સંયુક્ત રીતે જંગલો અને હક્કોની જવાબદારી નિભાવે છે. આવું એક પ્રયોજન ક્યાં શરૂઆતમાં કરેલું તો કે બંગાળની અંદર. તો બંગાળની અંદર જુઓ તો એમાં સાલ, શોરિયા રોબુસ્ટા, સાલ ને સાગને એમ આવે, એમાંનું જે સાલ છે એમનું વૈજ્ઞાનિક નામ છે શોરિયા રોબુસ્ટા. તો શોરિયાની રોબુસ્ટાની જાળવણી માટે લોકો પાર્ટિસિપેટ થયા. મેં તમને પહેલાં વાત કરી એમ જમીન છે એમના જે હક છે બધા જમીનના હક છે એ સરકારના રહે છે, પરંતુ જે કાંઈ વાવે અને સંરક્ષણ કરે એમનાથી જે કંઈ ફાયદા થાય એ પબ્લિકના હોય છે. તો અહીંના જે સ્થાનિક સમાજો હતા એમણે સમાવેશથી સાલ જંગલમાં ઘટાડા ઉપર પુનઃસ્થાપન અંગે નોંધપાત્ર અસર થઈ અને આજે સાલનું જંગલ છે એમને મોટું કર્યું. જે અંદાજિત 11 થી 20% જેટલા સાલના જંગલ વિસ્તારમાં વધારો કર્યો. કઈ પોલિસી અંતર્ગત તો કે જોઈન્ટ ફોરેસ્ટ
મેનેજમેન્ટ અંતર્ગત અનેક ચોરસ કિલોમીટરની અંદર નાશ થયેલા જે જાડીમય જંગલો હતા, ખુલ્લા વિસ્તારો હતા, એ આ જે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે બેની સરકાર અને પબ્લિક છે બંને ભેગી થઈ અને જે જંગલ છે એમનું સંરક્ષણ કરવા માટેની આ એક પદ્ધતિ છે. તો JFM છે એ યોજના અંતર્ગત જમીનની માલિકી છે એ સરકારની રહેતી હોય છે અને ગામડાના મંડળો હોય, સંચાલકો હોય તરીકે જંગલની પેદાશોનો હકદાર બને. જંગલ સંરક્ષણ મંડળો સંયુક્ત રીતે સંચાલિત જંગલોની ચકાસણી પણ કરે છે. એટલે કે આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ યોગ્ય સમયે જંગલ છે એમની વિઝિટ પણ કરે. ઉગાડવાની જગ્યાએ ટોટલી કપાઈ ન જાય એ હેતુથી રાજ્યના જંગલ વિભાગ કરતાં સ્થાનિક સંસ્થાઓ વધુ અસરકારક રીતે જંગલ છે એમનું સંરક્ષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લાસ્ટની અંદર જે રોગોની વાત કરી તો રોગો નીટ માટે અતિ મહત્વના છે. ત્યારબાદ જે મેં તમને દિવસો પણ અલગ અલગ કીધા છે, ઓઝોન દિવસ હોય કે પર્યાવરણ દિવસ હોય કે પૃથ્વી દિવસ હોય, તો આવા કોઈ પણ દિવસ એ લો છે એ ખાસ તમારે યાદ રાખવાના રહેશે. અહીંયા આપણે યુનિટ નંબર 10 ધોરણ 12 આપણે 13, 14, 15 અને 16 એમ 4 ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કર્યા. ડિટેલમાં ખાસ વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો. આમાં યાદ રાખવાનું વધારે છે, સમજવાનું ઓછું છે. એમ છતાં બધું ખૂબ જ મહત્ત્વનું હોય એ રીતના બધું સમજવાનો પ્રયત્ન કર્યો અને તમે પણ સાથે મહેનત કરી. અને આ જે ચેપ્ટર છે એ આપણી એક્ઝામ છે એમની અંદર છે, પૂછાશે. આમાંથી પણ પ્રશ્નો આવશે જેની ખાસ નોંધ લેવી. અહીંયા આપણે જે ઇકોલોજી કહીએ તો ઇકોલોજીનો જે ટોટલી પોર્શન છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નીટ સાથે પૂર્ણ કરીએ છીએ. તો આ 4 ચેપ્ટર છે એ આપણે નીટ સાથે પૂર્ણ કર્યા. બધી જગ્યાએ જે કાંઈ અમુક પોર્શન છે નીટના આપણે એડ કરી દીધા. તો ખાસ મહેનત કરો, યાદ રાખો અને તમારા સપનાને પૂરા કરો એ માટે ખાસ નમ્ર વિનંતી. અને આ બધું જોવો છો, અભ્યાસ કરો છો, એના માટે અમારે તમને થેન્ક યુ કહેવું પડે.